માનીએ છીએ આપણે? અમે મોડા આવ્યા તો બરાબર છે, અમે 5:30 સોમનાથ ટ્રસ્ટે મને ફોન કરીને ટાઈમ આપ્યો, અમે અમારા ગામડાના શેડ્યુલના પ્રોગ્રામો સોમનાથ બાપાની સેવક બંધ કરીને આવીએ. એટલે શું સમજો ભાઈ, તમારે મારું આમંત્રણ નહીં આપવાનું અમને કોઈ દિવસ ના. હું રિક્વેસ્ટ કરું, સીએમ સાહેબને લખીને કાગળ મોકલું. અમને 5:30 સુરુભાઈએ ફોન કરીને 5:30 મને કીધું સુરુભાઈ 5:30 કાલે કે 5:30 તમે આવજો. મારી જિંદગીમાં હું ક્યારે ખોટો નથી બોલતો, મને હું સમય મર્યાદામાં માનનારો માણસ છું. એવું બિલકુલ ના ચાલે. તમે આવું શું કામ કરીએ આપણે બધા અધિકારી તરીકે? 5:30 મને ફોન કરીને કે મારા સમય મર્યાદામાં ક્યારેય ચૂકતો બરાબર સિસ્ટમ ની અમને લાગણી જોડાયેલી છે, પણ આવું નહીં તો અમને આમંત્રણ ના આપો. બાકી છે તમે અમે કેટલાક કિલોમીટર થી અમારા પ્રોગ્રામ બગાડીને આવીએ છીએ. ભાઈ તમે દીપ પ્રાગટ્ય બાકી છે, હજી બાકી છે. દીપ પ્રાગટ્યમાં શોખ નથી, સમય મર્યાદાનો છે. સરસ મેળાનું ઉદ્ઘાટન ના કરો. તમે 5:30 નો ટાઈમ અમને આપો છો ભલામણ, શું કામે આવું કરીએ? ના, પણ એમાં સાહેબ 5:30 નો ટાઈમ આપ્યો. અમે હું મારી જિંદગીમાં ટાઈમ ટેબલમાં માંડારો માણસ, મને વાંધો નથી. અમે 5 મિનિટ લેટ આવ્યા હોય તો આપણે કહી જવું જોઈએ કે આ વસ્તુ કરી નાખ. આપણે કરવાનું બાકી છે. બિલકુલ અમને બિલકુલ શોખ નથી, બિલકુલ નહીં. અમે સોમનાથ દાદાની મહેનત કરીએ છીએ. ના, બરાબર ના લાગે, અમારું અપમાન છે. તમે કરી નાખો, અમે સાહેબ જો અમે સમય મર્યાદાની વાત છે.